અંકલેશ્વર નીલેશ ચોકડી બ્રિજ નીચે ટ્રક ટેમ્પા વચ્ચે જોરદાર ટક્કર વાગી હતી. આગળ જતા ટેમ્પો પાછળથી એક ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. ફસાયેલા ટ્રક ચાલકને રેસ્ક્યુ કરી બચાવ્યો હતો. છેલ્લા 4 દિવસથી રોજના 2 થી વધુ અકસ્માત નેશનલ હાઈવે નંબર 8 ઉપર ભરૂચથી પાનોલી વચ્ચે જોવા મળ્યા છે. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર છેલ્લા 4 દિવસથી રોજના 2 થી વધુ અકસ્માત ભરૂચથી પાનોલી વચ્ચે સર્જાઈ રહ્યા છે, જેમાં વધુ એક ઉમેરો થયો હતો. અંકલેશ્વર નજીક વાલિયા ચોકડી નજીક નેશનલ હાઈવે 48 ઉપર નીલેશ ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. આગળ જતા ટેમ્પામાં પાછળથી એક ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સની ટીમે સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફસાયેલા ટ્રક ચાલકે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.